વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દાંડિયા બજાર સ્થિત આવેલ ફાયર બ્રિગેડની ઇમારતને ગત રાતથી જ તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। કુદરતી કે માનવ સર્જિત આફતોમાં શહેરીજનોની સેવા માટે સદા તત્પર રહેતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો ખુદ કફોડી હાલતમાં મુકાયા છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દાંડિયા બજાર સ્થિત આવેલ ફાયર બ્રિગેડની ઇમારતને ગત રાત્રે તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થયેલ ઇમારતને તોડી પાડી સ્થળાંતર કરવાનું તંત્ર દ્વારા નક્કી કરાયું છે, જેને કારણે વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા ઇમારત તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે જણાવ્યું હતું। વડોદરા શહેરમાં લોક સુવિધા માટે જાહેર રોડ અને રસ્તા ઉપર કોઈ પણ મકાન જર્જરિત અવસ્થામાં હોય અને જાહેર જનતા માટે જોખમકારી હોય એવા મકાનોને દૂર કરવા માટેના એક પ્રયાસના ભાગરૂપે દાંડિયા બજારમાં કાર્યરત ફાયર સ્ટેશનના મુખ્ય મથકના ઇમારત જે કેટલાક વર્ષથી જર્જરિત અવસ્થામાં હતી અને અગાઉ લગભગ 4 વર્ષ પહેલાં આટલા જોખમકારી હતી જેથી કરીને એક પૂરા માળ ઉતારવું પડ્યું હતું અને છતાંય પણ આજે પાણી ટપકે છે, બધી જ રીતે જોખમકારી છે। એ મકાન રોડ ઉપર છે, રોડ લાઇન ઉપર છે, શહેરના કંજેસ્ટેડ વિસ્તારને વધારે કંજેસ્ટેડ બનાવે છે। એટલે કોર્પોરેશને યોગ્ય લેવલે વિચારણા કરી બધા જ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી આ મુખ્ય મથકના ઇમારત ઉતારવા માટેના નિર્ણય કર્યો અને આજે આ ઉતારવાની પ્રક્રિયા ચાલુ છે। એના કારણે આ જે બોટલનેક છે સુરસાગરના પ્રવેશના પોઈન્ટ ઉપર એક બોટલનેક જેવું છે, જે સામે ડિવાઈડર સાથેના રસ્તા છે, અહીંયા આવતા આવતા 2 જ લેન થઈ જાય છે, જે 4 લેન 2 લેન થઈ જાય છે। એ હવે પછી આ જે ખામી છે એ સુધારવામાં આવશે અને લોકોને ખૂબ સારી સગવડતા આપવામાં આવશે। સુરસાગર લેક ફ્રન્ટ ડેવલપમેન્ટના મહત્ત્વના કામગીરીના પ્રથમ તબક્કા તરીકે આ કામગીરીને ઉપાડવામાં આવે છે। આવતા દિવસોમાં સુરસાગર લેક ફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક મહત્ત્વપૂર્ણ કામગીરી થશે, જેના થકી સુરસાગર વિસ્તારને આખા સુરસાગર વિસ્તારને હેરિટેજ સિટીના મુખ્ય ચોક તરીકે, શહેરના હેરિટેજ સિટીના મુખ્ય ચોક તરીકે વિકસાવવામાં આવશે। લાલ કોર્ટ હોય કે ન્યાય મંદિર હોય, સુરસાગરના ક્લિનિંગની પ્રક્રિયા હોય, સુરસાગર ઉપરના બાકી ડેવલપમેન્ટની પ્રક્રિયા હોય, તમામ જૂના હેરિટેજ ગેટ્સના નવીનીકરણની વાત હોય, હેરિટેજ રોડ્સ જે 4 રોડ્સના વાઇડનિંગની કામગીરી હોય અને હેરિટેજ વોકના પૂરા એક પ્રકારના વ્યવસ્થાપન ચાલુ કરવાની વાત હોય, આ બધી જ કામગીરી આવતા 7, 8, 10, 12 મહિનાના અંતર પૂરું કરવામાં આવશે।